પણ સાહેબ એ દુનિયામાં કોઈ નો કરે એવું મેલડી કરે ને કોઈ નો આપે એવું મેલડી આપે સાહેબ. વાહ વાહ. એ આવડા એ કળિયુગની માલબા જે મેલડી ના બની ગયા ને એને મેલડીએ કોઈની સામે ઝૂકવા નથી દીધા સાહેબ. જેને મેલડી ના બની ગયા હો સાહેબ. પછી મારી મેપા આપવાની આ મેલડી હોય તો ભલે નારાના કાંઠે સાહેબ મારી ભગવાન આપવાની મેલડી સાહેબ. મેલડી એક છે અને ક્યાંય રાફડા સાહેબ હુના નથી. પણ અત્યારે હુજેલી નાગણીઓને જગાડવા વાળા ઓછા છે સાહેબ. આ કળિયુગ છે સાહેબ. પણ જેને સાહેબ ટેમે આમ ટકોર કરીને મેલડીને જગાડી છે ને સાહેબ. અને સાહેબ અમે કાયમ માટે કહી છે ડોક્ટર નું ભણતર પૂરું થઈ જાય, અત્યારના આધુનિક જે ટેકનોલોજી મશીન છે એના રિપોર્ટ પૂરા થઈ જાય સાહેબ. એ ન્યાથી મારી મેલડીનો એકડો ઘોટાય સાહેબ. એ મેલડી છે. જોકે આ યુટ્યુબ ની દુનિયાની મારી પાસે સાહેબ આપ બધા સાંભળતા હશો અને આ તમે જે બધા રહ્યા ને અમારા માટે ભગવાન છો સાહેબ. તમે અમને સ્વીકારો છો ત્યારે આ દુનિયામાં અમારું હાલે છે સાહેબ. એ કાંઈ નથી સાહેબ. બસ છેલ્લો ને પહેલો સુવાસ મેલડી છે. એ હાકે ત્યાં સુધી હાલ છે સાહેબ. મેલડીના ભરોસે બધું હાલે છે સાહેબ. અમને નથી ખબર. એ સાહેબ આજ 9 તારીખ થઈ ગઈ. આજે 30 મહિના 1 મહિનો ચૈત્ર મહિનો 30 તારીખ અને આજની નાઈટ સાહેબ 39મી નાઈટ છે. છતાંય ગળા હાલે છે. આ મેલડી સાહેબ અહીં બેઠી છે સાહેબ. નકર નો હાલે સાહેબ. હા અને હજી આવતી 29 તારીખ સુધીના મારા ચોપડામાં તારીખો લખી. આવતી 29 સાહેબ એ મેલડીની કૃપા. એ 30 ને 30 60 તારીખ સાહેબ મેલડી આપે સાહેબ. પણ જેને એ સાહેબ કોઈ રાજાને મેલડી મળી, કોઈ ભિખારીને મળી, એ કોઈ બેનું દીકરીઓને મળી મેલડી. અને સાહેબ યુટ્યુબ ની દુનિયામાં બધા કરતા વધારે ભાગ મારા મેલડી ના જ છે સાહેબ. મને મગજમાં નથી ખબર કેટલી મેલડી ની વાતો થઈ ગઈ. બસ સાહેબ મેલડી છે સાહેબ. મેલડી છે બધું છે. પણ એમાંય જોકે આપ બધા વાત સાંભળતા છો ને વાત યુટ્યુબ ની અંદર બહુ સારી ચાલી છે. 2 ભાગ છે. રૂડિયા ડાઠાળાની મેલડી 2 ભાગ છે સાહેબ. સાહેબ અમારું પરગણું મારો જે તાલુકો છે એ જ તાલુકો રાણપુર તાલુકો. રાણપુર થી 7 કિલોમીટર મારું ગામ થાય અને ત્યાંથી આ બાજુ ઉગમણા હાલો એટલે 7 કિલોમીટર મારણપુર ગામ થાય. મારણપુર ગામની માલપા આજની તારીખમાં રૂડિયા ડાઠાળાની મેલડી બેઠી સાહેબ. એ 12 મહિને લાકડાની મૂર્તિને અત્યારે દાઢી આવે છે સાહેબ. આ કળિયુગમાં લાકડાની મૂર્તિને. અને કોઈને ખાતરી કરવી તો આવજો સાહેબ. મારણપુર ગામ તાલુકો રાણપુર જિલ્લો બોટાદ ત્યાં આવી અને કોઈને એમ કહ્યું કે રૂડિયા ડાઠાળાની મેલડીએ જાવું સાહેબ. લાકડાની મૂર્તિ છે. આમ ઉભડા પગે બેઠા છે રૂડા દાદા. લાકડાની મૂર્તિને દાઢી સાહેબ આજની તારીખમાં આવે છે સાહેબ. એ બધા ધર્મના ટેકા છે. નકર તો આ ભાઈ એમને ટકી ન રહ્યો હોય. પણ સાહેબ એ મેલડી માલધારીની હો. માલધારીની મેલડી સાહેબ. હા એ રૂડિયો બાવો તો પછી થયો પણ સાહેબ પેલા એ માલધારીની મેલડી છે. એના 2 ભાગ છે. એમાંથી એક ભાગ અત્યારે આપણી સમક્ષ રજૂ કરું. બીજો ભાગ માલણપુર ગામ અને એ માલણપુર ગામના ટીમે રૂડિયો ડાઠાળો પણ જેને મેલડીનું ભજન લાગ્યું સાહેબ. આડો આડ મેલડી, હુતા મેલડી, ખાતા મેલડી, પીતા મેલડી, બેહતા મેલડી. એ સાહેબ પથારીમાંથી ઉભો થઈને ધરતી ઉપર પગ મેકવો હોય તો ડોકમાંથી માળા કાઢે અને માળાની માલિપા મેલડી 1.5 આપે પછી તો ધરતી ઉપર પગ મેકે. આવું ભજન છે.
પણ એ રૂડિયો બાવો હાથની મારી પા માળા લઈ અને મારી મેલડીના ધડીમલા બેહે ને સાહેબ, એટલે દિવસ ઉગે ત્યાંથી દિવસ હાથમે ત્યાં સુધી મેલડી 3 વાર એને એમ કે હે રૂડિયા માગ બાપ, આજ મારો રૂડિયો માગે નો ખરીદો તો જગતની મારી પા મેલડી નહીં. અને સાહેબ એ જેને જેને મેલડી મળી છે ને સાહેબ, આ મેપા જોગીને મળી, આમ ભગવાન આપાને મળી, એ અમારા પંથકની માલિપા અમારા પરંગણામાં રૂડિયા ડાઠાળા ને મેલડી મળી. સાહેબ રૂડિયો ડાઠાળો, જો કે આપ બધા વાત સાંભળો છો, એ દાઢી હોતો જલિમો તો સાહેબ, માના ઉદરમાંથી જન્મ થયો ને દાઢી હોતો જલિમો, એટલે એને રૂડિયો ડાઠાળો કહેવાય છે. એ માગી લે બાપ સાહેબ, ધોડીના ધડીમલાની માલિપાથી આવો ગેબી અવાજ આવે કે રૂડિયા માગી લે, એટલે મારા મેલડીના ધડીમલે હેઠે મેકી, 3 તાજીમ ભરીને માથેથી પાઘડી હેઠે મેકીને એટલું કે મારી તારી પાસે શું માંગુ મારી, એ મારા રૂડિયા માટે તો કોરટાઈ તું છો ને કાયદોય તું છો, માય તું છો ને મારો બાપય તું છો. મેલડી એ દિવસ ઉગે ને હાથમે ત્યાં સુધીમાં 3 વાર જો મને જવાબ આપતી હોય, સવાર બપોર ને સાંજ, મારી તારી પાસે શું માંગુ. અને સાહેબ જેટલા મેલડી વાળા થઈ ગયા ને એને મેલડી પાસે હીરા ઝવેરાત બંગલા માગ્યા નથી હો, આ એને માગ્યા નથી સાહેબ. એ મેલડી કે જે મારા બની જાય ને સાહેબ, મેલડી કે મારી આગળ એનું બોર્ડ લગાડી દઉં છે. આ લાગી ગયું ને મેપા જોગીની મેલડી, હે ભગવાન આપાની મેલડી સાહેબ, એની આગળ નામ બોલાય ઈ મેલડી છે. દુનિયામાં બીજે તમે દેવ દેવસ્થાન જોવો તો ભગવાન નામ આગળ ન હાલે, પણ જ્યાં મેલડી ના થઈ ગયા મેલડી આગળ એનું નામ સિમ્બોલ આગળ લગાડી દીધું છે. પણ તેથી એ રૂડિયા ડાઠાળાએ એટલું કીધું કે મારી હું તારી પાસે શું માંગુ. બસ જો મારી મેલડી મને માંગવાનું કહેતી હોય ને તો રાત હોય તો ભલે, દિવસ હોય તો ભલે, કોઈ મારી દુખ્યું અહીં આવીને આહોડું પાડે ને એ તારા થડેથી દાંત કાઢતું પાછું જવું પડે, મને મેલડી આટલું આપી બાપ. માં મેલડીને કાંઈક વાત વધારવી છે, માં મેલડીને કાંઈક વાત આગળ લઈ જવી છે સાહેબ. આજનું જે સાહેબ આ તમે હાઈવે ઉપર ચડી જાઓ, અમદાવાદ હાઈવે પકડો એટલે રોડની માથે ભીમનાથ પોલારપુર ગામ આવે છે. એ પોલારપુર ગામની માલિપા એ સાહેબ રાજનીતિ માટી ખૂંદી અને અત્યારે જે ઈંટો પાડે છે ઓડ સમાજ સાહેબ. પહેલાના સમયની માલિપા જયારે આ યુટ્યુબ નો જમાનો નતો તેથી આવડા લોકો ગામની માલિપા મકાન રાખતા સાહેબ, ઉધડા બનાવવા માટીના મકાન. આ પથ્થર નતા, ઈંટો નતા, ચૂના નતા, સિમેન્ટ નતા. જે ઓડ લોકો રહ્યા ને પહેલા મકાન બનાવતા સાહેબ, માટીના મકાન બનાવી દે. આવડા પોલારપુર ગામની માલિપા સાહેબ એક ને એક દીકરાની માથે જન્મ દેનારી જનેતા પોતાનો રંડાપો ગાળે છે સાહેબ. પોતાનો એ ધણી આલોક છોડીને પરલોક ની માલિપા વિયો ગયો છે. 2 માં દીકરો નોથારા છે સાહેબ. પણ એ દીકરાને જેથી માંદગી ઘેરો લઈ ગઈ સાહેબ, એ કાંઈક વૈદ, કાંઈક હકીમ, કાંઈક ડોક્ટર, કાંઈક ભુવાન, કાંઈક ભક્તો, કોઈની કારીગરી કાયમ ન આવી એટલે સાહેબ રાતના 1 વાગે આવડા એ દીકરાના જીવને જમને વાત આલે સાહેબ. પોતાની જન્મ દેનારી જનેતા એ પોતાના સાજલ સાપરાની માલિપા દીકરાનું માથું ખોળાની માલિપા લઈ અને પોતાના દીકરાને માથે હાથ ફેરવે છે. હું તને ક્યાં લઈ જાઉં બાપ?
મારા વિહામાં આપણા પ્રાંગણાની માલિપા ગામના ખેડૂના બળદગાડાની માલિપા હુવારી જેટલા વૈદ્ય હકીમો હતો ત્યાં હું તને લઈ ગઈ. હવે તો કોઈ દવાખાનું બાકી નથી, હું તને ક્યાં લઈ જાઉં? પણ સાહેબ એ પોતાની જન્મ દેનારી જનેતાનું જમણું બાવડું થોપીને દીકરો એટલું કહેશે કે માં એ માં મારો બાપ આપણને મેકીને વિયો ગયો, એને તો વરોહના વાળા વાઈ ગયા. મારી હું ગમે ત્યાં કાળી મજૂરી કરી અને મારાથી બને એટલી હું તારી સેવા કરતો, પણ હવે હું વિયો જાઈશ પછી એ મારી જન્મની દેનારી જનેતા આ દુનિયામાં તારી સેવા કોણ કરશે? હું તો હાલી નીકળ્યો, હવે હું વિયો ગયો પછી માં તારું ગઢપણ કોણ પાડશે સાહેબ? એ સાહેબ આ માં દીકરાનો પ્રેમ છે. અને દીકરો સાહેબ આટલું બોલે ને એટલે માં મરી કે પણ મારે વાંચે નહીં સાહેબ. પછી મઢમાં બેહનારી માં હોય તો ભલે ને આપણી જન્મની દેનારી માં હોય તો સાહેબ એ આવડી આ ગરીબડી બાઈ સાહેબ ફાટલ તૂટલ પોતાની હાડી, એ હાડી થી છોકરાને દીકરાને આહુડા લુખે અને દીકરાને હરમત આપે સાહેબ. મારા વિહામાં તને કાંઈ નહીં થાય, કાલે ભગવતી હારું કરી દે. આવું ન બોલાય ગાંડોઠામાં તને કાંઈ નહીં થાય. પણ સાહેબ એ જયારે સાહેબ દિવસ ઉગતા ઉગતા આખી રાત જન્મ દેનારી જનેતા પોતાના એ બાળકનું માથું ખોળાની માલપા લઈને રાત તો વીતી ગઈ, પણ સાહેબ દિવસ ઉગતા આમ સૂરજ નારાયણ ઉગે કોર કાંઠે નો કાંઠે અને સાહેબ દીકરાની આંખ બંધ થઈ ગઈ. એ દીકરાની આંખ બંધ થઈ ગઈ સાહેબ. એક દીકરાની માથે રણાપો ગાળતી દીકરાની આંખ બંધ થઈ ગઈ અને જન્મ દેનારી જનેતા સાજલ સાપરાની માલપા સાહેબ પોતાના માથા મંડી ગઈ પસાડવા. આવડિયા એ જન્મ દેનારી જનેતા સાહેબ માથા પછાડવા મંડી ગઈ, જોર જોરથી રોવા મંડી ગઈ. એ આડોશી પાડોશી ની બાયું ભેગી થઈ ગઈ છે. બાયું ભેગી થઈ અને માથા પછાડતી બાઈ ને પોતાની બથમાં લઈને બાયું હરમત આપે છે. બેન સાની રહી જા, ત્રિલોકના નાથને જે ગમ્યું ખરું. જન્મો ઈ જવાનો કુદરતનો દી ક્રમ છે, પછી માણા ગમે ત્યાં મરવાનો છે. અને સાહેબ એ દુનિયાની માલિકા પૈસાના પાવર થી કોઈ જીવતા હોય તો હું ના પાડું છું, રવા દેજો સાહેબ. એ પાવર એક જ રાખજો, તમારા મઢમાં બેઠીને તમારા બાપની દેવનો પાવર રાખજો સાહેબ. એ રૂપિયા કાયમ નો આવે સાહેબ. એ કોઈ એમ કરીને આમ એકે સપન લાંબી કરે ને નોટું નાડી ન દેવાય, પણ ત્યારે એમ કે મારી આપાની દેવ મેં નહીં પણ મારી કોઈ 70 પેઢીની માલિકા જો અમારા વડવાએ ક્યાંક માથાની પાઘડીના 3 આટા ડોકમાં નાખીને જો તારી સામે ધૂપેલીઓ લઈને મારો વડવો ક્યાંય ઉભો રહ્યો હોય ને તો આવજે સાહેબ. પછી મેપા જોગીની મેલડી હોય તો ભગવાન આપાની મેલડી હોય તો ભલે. એ સાહેબ તેદી એમ કે મુંજામાં જો તારી એકે સપનમાંથી ગોળી છૂટવા દઉં તારી
થઈ ગયા. જન્મ દેનારી જનેતા માથા ફટકતી એના બથમાં લઈને એટલું કીધું કે બેન સાની રીજા, એ આ તો ઈશ્વરના ઘરના આડખેલા હોય ને એમાં કોઈનું કામ ન આવે સાહેબ. ગામો એની અંદર ઘણા દાખલા આપે. એ બેન તારા ઘરે આજ બન્યું છે, જો 5 દી પહેલા ફલાણા ભાઈ નો દીકરો ન આવી ગયો સાહેબ. હગા વાળા આવી માણાને હરમત આપે. પણ સાહેબ એ ગામની માલપાથી જયારે બાયુ તો સાહેબ રોગ અગળમાં પડી છે, પણ 2-5 આદમી ભેગા થયા કોઈ આમ નાડ તપાસી સાહેબ, પણ દીકરાની નાડીના ધબકારા ચાલુ છે સાહેબ. એ આંખું ખોલી, આંખુના રત્ન સલામત છે. નાભીની અંદર સાહેબ તપાસ્યો, નાભીની માલપા થડકારા ચાલુ છે. આહા એ સાહેબ એ ગામના ડાયા માણસોએ બાયુને એટલું કીધું કે ખબરદાર રોશો ને બાળકની માલપાજી જીવ છે. આહા ત્યાં તો જન્મ દેનારી જનેતા સાહેબ રોવાનું બંધ કરીને દીકરાને બથ ભરી ગયો. એ બથ ભરી ગઈ, ઊભી થઈ અને ગામના રામભાઈ જેવા 5 ડાયા માણસો હતા એની સામે ફાટલ તૂટલ હાડીનો ખોળો આમ શેડો કરીને એટલું કીધું કે એ ભાઈ મારા દીકરાને કોઈ મદદ કરો ને. એ બાપ મારો દીકરો જીવે છે, એનો કઈ ઉપાય બતાવો ને. સાહેબ જે આપણી માટે માં કરી શકે ને, માં કરી શકે ને સાહેબ. અને એક હું ખાસ કહું છું સાહેબ, એક પત્નીના વમણની માલપાથી આવીને અત્યારે જનેતાઓને ખાવાના વારા કરે છે ને સાહેબ, એ એને કહી છે કે સાહેબ રેલ પાટે ચાલુ છે, હુઈ જાય સાહેબ, આંખું બંધ થઈ જાય સાહેબ. જનેતા એ જનેતા છે. એ ગુમડું થયું હોય તો સાહેબ તમે સહન ન કરી શકો 8 દી. જેને 9 મહિના પેટ વેંઢારીના દુનિયા તમને દેખાડી છે, એ ગાંડા દુનિયામાં એના જો ખાવાના વારા થાય ને તો આ જિંદગીમાં જીવવું ધિકાર છે તમારે. ન જીવાય સાહેબ. પાછા માવતર ને એમ કે તમને ખબર ન પડે. આ એને ખબર નથી એટલે તને મોટો કર્યો સાહેબ. રામભાઈ એને પેલા ખબર પડી ગઈ હોત તો ક્યાંક મીંદડા ને આપી દે સાહેબ, પણ એને નથી ખબર એટલે તો તને મોટો કર્યો. સાચું જયારે સમજાય ત્યારે ખબર પડે સાહેબ. એ બાપ એ મારી કોઈ ગરીબ માવતર ની અમારી એ સાહેબ તમને દુઆ મળશે. મારા દીકરાને ક્યાંક લઈ જાવ ને, મારો દીકરો જીવે છે. એ આની માથે તો હું જિંદગી આ ગામના ટીમે મારા દીકરાને લઈ અને 2 મા દીકરો અમે જીવીએ છીએ સાહેબ. કાળી મજૂરી કરીને જીવીએ છીએ. મારા દીકરાનો કોઈ ઉપાય બતાવો સાહેબ. ક્યારે એ દુનિયાની માલિકા સાહેબ કોઈ દેવીને માનવા વાળો સાહેબ, અને સમય આવે ને સાહેબ કાયમ દેવ ન મળે. કાયમ તમે ગમે એટલી જોઈ દો નગારા ઢોલ વગાડો દેવ ન મળે સાહેબ. જયારે સમય હોય ને, સમય હોય સાહેબ, આ સમય હોય ત્યારે આવે સાહેબ. અને સાહેબ એ આખું ગામ ભેગું થયું સાહેબ. કોઈનું નો કોઈ હોય ને ગામ, એની માલપા સાહેબ ગામ છે હાથીનો પગ છે. ગામ છે હાથીનો પગ છે, પણ એની માલપાથી સાહેબ કોઈ ડાયા માણાએ કીધું કે હવે એક આપણા નજરની માલપા એક માણસ બાકી છે, છેલ્લો એક ઉપાય એને બોલાયો. ક્યાં જાય? રાણપુર તાબાનું માલણપુર ગામને રૂડિયો ડાઠાળો રાત લીધી મેલડી મેલડી કરે છે. એ જાવ જાવ અનજો રૂડિયા ડાઠાળાની મેલડીની 1.5 છૂટી ગઈ અને રૂડિયો ડાઠાળો તો કદાચ આવે ને એ તો મરતા બસાવે તો રૂડિયા બાવાની મેલડી બસાવે છે સાહેબ. અને સાહેબ એ સમયની માલબા કોઈના ઘરે હાંડિયા રૂપિયા વાળા હોય, કોઈના ઘરે ઘોડા. એ 2 ઘોડેસવાર સાહેબ માલણપુરના ટીમેથી તૈયાર થયા, પણ પવન વેગે મારતા ઘોડે બગડદમ 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 ક્યાં આવ્યા? માલણપુર ગામના ઝાપાની માલબા આવી. અને સાહેબ કોઈ બેનું દીકરીઓ પાણી ભરીને ઝાપામાં આમ જાતા એને પૂછ્યું ઘોડેસવાર, એ બેન માલણપુર ગામ કે? હા ભાઈ. તો ગામની માલપા ઓલો મેલડીને લઈને બેઠો છે, રૂડિયો બાવો ક્યાં રહે છે સાહેબ? તેથી માલણપુર ગામની પનહારી 2 બેનો એટલું કીધું, ભાઈ એ અમારા રૂડા બાવાની મેલડી પાસે જવું હોય તો ઘોડે ચડી ન જવાય, હાલીને જવાય, અમારી મેલડી છે સાહેબ. હા સાહેબ, એ આની પાસે જવાની રીત હોય સાહેબ.
એ આમ કરીને નો જવાય સાહેબ. મોટા ભાઈ, જો કોઈ તવંગલ નો દીકરો આમ કરીને જાય ને તો મારી મેલડી એમ કે ઈ 1 સેકન્ડ માં ઉતારી નાખો, ઈ મેલડી સૌ છે. હા, એ એની સામે આંકડા સડાવી ન જવાય સાહેબ. ઈ કાળી નાગણી છે, એનો ફૂફાડો નો ખમી શકો તમે. એ ભાઈ, એ અમારા રૂડા બાવાની મેલડી પાસે આવવું હોય ઘોડા ઉપરથી હેઠા ઉતરી જાવ. હાલો અમારી પાછળ પાછળ. બે ઘોડાના પેકડા સાંડી હેઠે ઉતરી ગયા, હાથમાં ઘોડાની લગામો છે. ધીમે 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 પણ સાજલ સાપરો સાહેબ. ગરીબાઈ સાહેબ, રૂડિયો બાવો દુબળો છે પણ એની મેલડી દુબળી નથી સાહેબ. સાજલ સાપરો છે. બે એ પનહારી બેનો એ ઉભા રહીને આંગળી સીંધીને એટલું કીધું, જો સામે ઓલું સાજલ સાપરું રહ્યું ને એ એની અંદર વ્યાજ આવે ને અમારા રૂડા દાદા બેઠા છે સાહેબ. બે બે ઘોડેસવાર એ બજારની મારી પાસે પોતાના અશ્વની લગામું મેકી બહાર બજારમાં પગરખા કાઢી અને સાજલ સાપરાની મારી પાસે ફળીની મારી પાસે પગલું મેક્યું સાહેબ. માથે વિખરાઈ ગયેલા વાળ હવા હવા વેતની વાટો વણાઈ ગઈ છે. ભગવા વસ્ત્ર એ સાતી સુધી જેને દાઢી છે. લેલાડની માલિપા મારી મેલડીના નામનું કેસરનું તિલક તાણ્યું છે. હાથની માલિપા માળા અને માળાના એક એક મોતીએ તુહી માં મેલડી, તુહી માં મેલડી, તુહી માં મેલડી આવું છે ને ભજન. એ બે ઘોડેસવાર એ રૂડિયો બાવો તો વાહો વળી અને મેલડીના ધડીમલા અમે બે આંખોના તાર બાંધી એક એક મોતીએ તુહી મેલડી પણ ન્યા જઈ અને એક જમણા ખંભે આમ હાથ મેકીને એટલું કીધું, રૂડા દાદા. આંખું ખોલીને સાહેબ આમ જોયો. મારા મેલડીના ધૂળના ધડીમલે મેકી ઉભા થઈ બે હાથ જોડીને તેથી અમારા રૂડિયા ડાઠાળાએ એટલું કીધું, આવો ભાઈ, જય માતાજી. જય માતાજી બાપા. ક્યાંથી આવો છો? આપા આવીએ છીએ મારણપુર ગામની માલિપાથી. કે તો અહીં આવવાનું કારણ? આપા તમને તમારી મેલડીને જોવા માટે આવ્યા છે. જોજો સાહેબ, શબ્દનો મારો હોય. આપા એ તમને તમારી મેલડીને જોવા આવ્યા છે. રૂડિયો બાબા 5 ડગલા આગળ કહી ગયો, લ્યો ને બાપા આ મારી મેલડી. આપા એમ નહીં તો આપા માલણપુરના ગામના શોકની માલિપા આખું ગામ ભેગું થયું છે. હા, પછી આપા ઓડ સમાજની એક બેન છે, એક દીકરાની માથે જિંદગી જીવે છે અને એનો દીકરાનો વાતમાં આવે છે ને જાય છે. છેલ્લી ઘડી છે અને ગામની માલિપાથી વડીલોએ અમને એમ કીધું કે રૂડિયા બાવાને લઈ આવવાનું, જો એની મેલડી આવે અને માથે હાથ મેકે તો કદાચ મોતના મોઢામાંથી ઉગારે તો બાપા તમારી મેલડી ઉગારે. એ તમને લેવા માટે આવ્યા છે. ત્યારે એ રૂડિયા બાબાએ ઓલા બેને કીધું, સાહેબ તમે જે મને કહો છો ને એમ મારી મેલડીની સામે એકવાર ઢીસણ વાળીને માથું નમાવીને એમ કહો કે એ રૂડિયા બાવાની મેલડી મારી તને અમે લેવા આવ્યા છે અને પછી હું 1.5 લઉં. જો મારી મેલડી 1.5 આપે ને તો મારાથી અવાય, નકર મારાથી ન અવાય. માથું નમાવી અને બે હાથ જોડીને કીધું કે એમાં અમે તો એક ચિઠ્ઠીના ચાકર છે, ગામના માણસો છે, અમારે નાતે નેડો નથી. જ્યાં મરણ પથારીએ પડ્યો ને એક ઓડનો દીકરો છે અને મારી અમે તો ગામના એક પટલિયા છે, અમે તો એક ચિઠ્ઠીના ચાકર છે. એ માં મેલડી હાલ અમારી યારે મારણપુરની માલિપાથી અમારા પોલારપુર સુધી મારી 5 ડગલા આગળ હાલ અને રૂડા દાદાને રજા દે. સાહેબ ડોકની માલિપાથી આ માળા કાઢીને પેલું વચન ને વધાવો લેવાની તૈયારી કરીને માળાના મોતી માંથી મેલડી બોલી, રૂડિયા એ રૂડિયા. રૂડિયા, પરંગણાના કોઈ ભુવા ભક્તો વૈદ હકીમ ડોક્ટરો બાકી નથી રહ્યા.
અને રૂડિયા તારે જો મને મેલડીને લઈને જ આવી હોય ને તો મારા રૂડિયા હું મેલડી આવું, પણ હા પણ બાપ મારણપુર ગામના સીમાડાની માલિપા જા ને પછી 1 કલાક રોકા કે 1 દી રોકા, મારણપુરની માલિપા પાણીનું ટીપું તારી જીભ માથે ન મેકતો તો હું મેલડી આવું છું. સાહેબ અત્યારે કે કે મારી માતાનું 15,000 નું ખાતું થાય તો નાળિયેર વાળો એને મુબારક છે સાહેબ, પણ સાહેબ વાત ને યાદ રાખજો, મેલડીના ચોપડામાં હિસાબ થાય છે, છેલ્લે તમારે ચૂકવવો પડશે. એ સાહેબ તમારું જો બેલેન્સ પડ્યું હોય ને મેલડીની તેજુરીમાં, એ રૂપિયા વાયડાની નો જરૂર હોય સાહેબ. હાથમાં પાણી લઈને એમ કહો જા મારી મેલડી, એમ કે મટી જાય સાહેબ. હાથમાંથી પાણી છૂટે ને કારણ મુઠ્ઠીઓ વાળે એને મેલડી હા સાહેબ ઈ મેલડી છે. અને તેથી એ રૂડિયા બાબા એટલું કીધું મારી 1 કલાક 1 દી કે 2 દિવસ રોકાવ કે કદાચ 3 દિવસ રોકાવ, મારી અંજળ વગરનો કદાચ મારો પ્રાણ વયો જાય છે ને હું તારી હારે વચને બંધાવું છું. મારણપુરના સીમાડામાં ગયા, મારણપુરના સીમાડામાંથી નીકળું પોલારપુરના સીમાડામાં પગ મેકું, મારી 1 ટીપું પાણી મારી જીભ માથે નહીં મેકું, હું તારી હારે વચને બંધાવું છું. અને તેથી મારી મેલડીએ કીધું જા એ દુનિયાની માલિપા કોઈ નો કરી દે એવું કરી દઉં ને, એ તું તો રૂડિયા નાઠાળા તારી મેલડી કરી દઉં. હવે મજા છે સાહેબ. મેલડીના ધૂળના ધડીમલે 3 તાજમ ભરી માથે પાગ બાંધી ડોકની માલિપા માળા નાખી, મારી મેલડીના નામની લોબડી હતી સાહેબ ખંભે નાખી. આ બાજુ પગરખાની માલિપા પગ નાખે નો નાખે, અને પોલારપુર ગામની માલિપા ઓલી 1 ની 1 જગદંબા જેવી જોગમાયા જન્મદાતાની દીકરાનો પ્રાણ ખોળિયાની માલિપાથી નીકળી ગયો છે. એ આખા ગામની માલિપા સાહેબ કાલે ઢળી ગઈ, આખા ગામની માલિપા. મેં હમણાં કીધું ને કે કોઈ નો હોય નું રામભાઈ ગામ હોય હો. આવા ચોકની માલિપા આવીને કોઈ પોકાર કરે ને તો 25 તમારી જેવા ઉભા થાય કે અમે બેઠા છે સાહેબ. એ 1 ની 1 જન્મ લેનારી જનેતા અહીંયા ફાટ રુદન કરે, સાથી કૂટે, ગામની બહેનો દીકરીઓ એને સાની રાખે, પણ એની આગળ પાછળ કોઈ નતું સાહેબ. ગામના વડીલોએ કોઈના ઘરેથી વાહડા લાવ્યા, કોઈના ઘરેથી હુકા ખડબના પૂળા લાવ્યા, કોઈ કાપડ લાવ્યા, અને 1 ના 1 દીકરાની નનામી કરગઠી તૈયાર થઈ છે. આ બાજુથી ઓલા 2 ઘોડેસવાર રૂડિયા ડાઠાળાને લઈને હાલ્યા આવે છે સાહેબ. અને આ બાજુ સાહેબ એ આગળ પાછળ કોઈ નતું. ગામના માણસો એના કાંધિયા બન્યા. 4 માણસોએ કાંધ આપી અને જન્મ દેનારી ગરીબડી બાઈના દીકરાને ઉપાડ્યો સાહેબ, પોતાના આંગણેથી ઉપાડ્યો. શમશાનની માલિપા આ બાજુ દીકરાની નનામીને શમશાનમાં ભોગવું. ઓલા 2 ઘોડેસવાર ને રૂડિયા બાબાને એ પોલારપુર ગામના ઝાપાની માલિપા આવું સાહેબ. ત્યાં ગામની માલિપા કાળેબ ઢળી ગઈ સાહેબ. એ કોઈના મોઢાની માથે નૂર નથી સાહેબ. 18 વરણ છે પણ બધાયના મોઢા, કોઈના મોઢાની માથે આનંદ નથી. કાળેબ સવાઈ ગઈ. અને સાહેબ ઓલા ઘોડેસવારો તો વિયા ગયા હો ના 2 ના ઘરે ઘોડા લઈને, અને ઝાપેથી રૂડિયા બાબાને કીધું કે અહીંથી સીધા ચોકમાં જાવ ને, ચોકમાં જમણા હાથ ઉપર વળો એટલે સાજલ સાપરું છે, ત્યાં આખું ગામ ભેગું થઈને બેઠું, કોઈને ન પૂછતા ત્યાં વ્યા જાવ. પણ સાહેબ ખંભે ગામડી છે. રૂડિયા બાબા એમ ડગલા માંડ્યા, પણ કોઈ ઓટે ગામડા ગામ હોય એમાં ઓટા બહુ હોય સાહેબ. વડીલો ઓટે બેઠા હોય સાહેબ. એ ઓટે બેઠેલા 3 વડીલો એ આંખોની માથે આમ લેદવા કરીને એટલું કીધું કે આ કોઈ ભૂવો આવે છે, પણ બાજુમાં નજીક આવ્યા એટલે 1 વડીલે ઉભા થઈને કીધું બાપા ક્યાંથી આવો છો? એટલે રૂડા બાબાએ પહેલા તો જય માતાજી કરી કીધું કાકા મારણપુરની માલિપાથી. એ ઓલો રૂડિયો બાબો મેલડીનો ભગત કે તમે? હા
હું મેલડીનો ભગત છું, મારું નામ રૂડિયો બાવો છે. ગામના એટલું કીધું કે રૂડિયા બાવા તમારે ને તમારી મેલડીને આવવામાં મોડું થઈ ગયું. એ સાહેબ, જેમ પથ્થરની મૂર્તિ હોય ને ચોકમાં મેં કોઈ રૂડિયો બાવો એક ડગલું ફરી નથી શકતો, એ આંખનું મટકું મારી નથી શકતો, પણ ગામના વડીલોને એટલું કીધું કાકા તમે જે હોય મને ખુલાસે વાત કરો, મારે ને મારી મેલડીને આવવામાં મોડું થઈ ગયું, હું કઈ સમજો નહીં. બાપા એ ગામ આખું મળી અને તમને બે વ્યક્તિ તેડવા આવ્યા હતા ને કે હા એ ગરીબડી બાઈ નો દીકરો તો આ લોક છોડીને પરલોકમાં વયો ગયો, હમણાં જ અહીંથી એની નનામી ગઈ, હજી શમશાનમાં પહોંચ્યા છે. એ સાહેબ શમશાનમાં હજી પહોંચ્યા છે ત્યાં રૂડિયા બાવાએ સાહેબ બે આંખોને બંધ કરી આકાશ સામે આમ નજર કરી અને એટલું કીધું તું કે અત્યાર સુધી મને પાવર હતો કે દુનિયા ક્ષેત્રે મને મારી મેલડી કોઈ દી નહીં શકે. એ મારી મેલડી તને હું બીજું તો કઈ નથી કહેતો, પણ મને તને મારી એક ગરીબાઈ ની દયા નો આવી પારકા ગામના પાદર ની માલપા લાવીને તું મને મેલડી ક્ષેત્રમાં બેઠી. બે તારી પાસે કોઈ ભરાને રજા નથી લીધી તો તારે મને દોઢ જાહેર નથી દેવી. અને સાહેબ આકાશ સામે નજર છે ને આંખમાંથી ત્રણે કા ઉડાયા એ પોલારપુર ગામની બજારમાં પડ્યા ને ત્યાં મારી થોડીના ધડીમલે બેઠેલી કાળી નાગણી આકાશમાં આવી આમ ઉપર છે. એ રામભાઈ સાહેબ આના બની ગયા હોય ને મેલડી કેટલી ઘડી આવે ખબર છે તમને? દુઃખ પડે ને એ અહીંથી આહુડું વહેતું થાય, આંખમાંથી છૂટે ગાલ ઉપર ને અહીંથી દાઢીએથી હેઠે પડે ને આહુડા ને એમ થાય કે હું પેલા પડી જાઉં. એ મારી મેલડી મેપા જોગીની એમ કે આહુડું તારું હેઠે પડે એ ઈ પેલા નો પોગી જાવતો તો રામના તારી મેલડી અને મેલડી આકાશમાં આવીને એટલું કીધું કે મારા રૂડિયા દુનિયાની માલપા જે મારા બની ગયા ને એને જો પારગા ગામના સીમાડે લઈ જઈને ઝાલ્યા બાવડા મેગો તો દુનિયા મને દેવું નહીં કોક ડાકણ કે દાદા એ પોલારપુર ગામના શમશાનની સામે ઉદાહરણ લગલે હાલ અગ્નિદા દે પેલા પોકી જા શમશાનની માલપા. અને સાહેબ એ ગામના એ ઓટે બેઠેલા 3-4 વડીલો માંથી એકને બે હાથ જોડીને કીધું આપા મને શમશાન કઈ બાજુ છે દેખાડશો મને, હાલો ને મારી યારે. કે ભાઈ હવે શમશાનમાં જઈને તમે શું કરશો, થવાનું હતું તો એ બધું થઈ ગયું છે, પણ આપા હાલો તો ખરા. સાહેબ એ ગામના વડીલ આગળ અને રૂડિયો બાવો પાછળ સાહેબ, પણ જેને ડગલે મેલડી પગલે મેલડી. અને સાહેબ કોઠામાં હાલતા સુવાસા લે તો સુવાસે મેલડી. અને સાહેબ શમશાન ની માલપા ગયા હોય શમશાનમાં મેં એક પગ મેક્યો ને સાહેબ લાકડાની શેખ ખણગાઈ ગઈ છે, માથે આ એકના એક દીકરાનું સપ મેકી દીધું છે. ગામના માણસો અગ્નિના દેવાની તૈયારી. ઓલા ગામના જે શમશાન ની માલપા આવ્યા હતા ને સાહેબ એ રૂડિયા બાવાને ગામના એક વડીલ ને આવતા જોઈ અને ગામના જે ગામના વડીલ ને એટલું કીધું કે એ કાકા આ કોણ છે? કે બાપા માલણપુર ની માલપા જે બે ઘોડેસવારો તેડવા ગયા હતા ને એ રૂડિયો બાવો છે, માતાજી મેલડી નો ઉપાસક છે. સાહેબ ખંભે પનિયા હતા, પનિયાના શેડા હાથમાં લઈને ગામના કીધું કાપા તમને તમારી મેલડીને મેં આખું ગામ નમસ્કાર કરીએ છીએ. ધન ઘડી ધનભાઈ ભલે આવ્યા
પણ આપા હતું ઈ તો અમે બધા હવે હારી ગયા છે, એવું કઈ છે નહીં. તેથી સાહેબ એ રૂડિયા બાવાએ મારી મેલડીને ટકોરો કર્યો કે મારી જો અત્યાર સુધી કોઈનું અણહકનું મેં એક પાવલી કે રૂપિયો લીધો ન હોય. મારા જીવનમાં તો એવી ઘટના નથી બની, પણ મેં વાત સાંભળી છે. મારી આગળના જેટલા અમુક ગામડે જ્યાં જ્યાં ભુવન ભક્તો થઈ ગયા કે મરી ગયેલા મળદા મેલડી બોલાવેલી મેં વાત સાંભળી છે. મારી એ અત્યારે આ સમય છે અને મારી કાતો આ રૂડિયા બાવાના ખોળિયાની માલપાથી હવે તને કહું છું કા મારો પ્રાણ લઈ લે અને કાતો હાથ ખોટનો એકનો એક દીકરો લાકડાની શેની માથે જેનો હુવાર્યો છે ને એ અગ્નિના દેવાની તૈયારી છે કે આ દીકરાને ઉભો કરીને કાતો રૂડિયાના ખોળિયામાંથી જીવ લઈ લે. સાહેબ એ ત્યારે આકાશમાંથી માલણપુર ના ટીમેથી ફરીવાર મારી મેલડી શમશાનની માલિક આવીને એટલું કીધું કે એ રૂડિયા એ દુનિયાને મારી માથે ભરોહો હોય કે ન હોય, પણ જો તને મારી માથે ભરોહો હોય ને તો ખંભે જે મારી કામળી રે ને ધાબળીને ખોલીને માથે ઓડી જા અને 3 વાર મને મેલડીને હાથ કહે કે આવજે માં મેલડી, આવજે માં મેલડી, આવજે માં મેલડી. તારા અંગની માલિપા હું મેલડી આવું. એ અહીંથી ગડગડતી ડોટ કાઢી અને લાકડાની શેની માથે જ્યાં દીકરાને હુવાર્યો છે એના જમણા પગના અંગૂઠે બટકું ભર. એ બટકું ભરને જો મરી ગયેલા મળદું ન બોલાવું તો તારી મેં હુકમ છૂટી ગયો ને ખંભેથી લોબડી આમ ઉતારી માથે ઓટી અને 3 વાર માતાજીને માલણપુરની દિશા સામે ઉભા રહીને એટલું કીધું કે આવજે માં મેલડી, આવજે માં મેલડી ને આવજે માં મેલડી. સાહેબ હવા વેતના વાળ હતા ને જેમ મોરલો કળા કરે પહેલા તો વાળ ઉભા થયા રામભાઈ, વાળ ઉભા થયા અને મારી મેલડીની હાકલ આવી ખબા. એ સાહેબ ગામ આખું જોવે છે કે હવે મામલો મેદાન છે, આ શું કરે છે, આમાં કઈ છે નહીં, હવે તો અગ્નિદા દેવાની તૈયારી છે. અને ભૂવો ગાંડો થઈ ગયો, એ ઈતો ગાંડો પણ એની મેલડીએ ગાંડી. સાહેબ ગામના આટલો ટકોર કર્યો અને કડકડતી ડોટ કાઢી સાહેબ, પણ માથે ઓઢાડેલું ખાપણ જમણા પગના અંગૂઠે ત્યાં ખવી અને જમણા પગના અંગૂઠે રૂડિયા બાવાએ મોઢું પોળું કરીને ભેગું કરીને બટકું ભર્યું. સાહેબ એ બટકું ભર્યું લાકડાની માલબા હુવારેલો મળદું ઊભું થયું. કેટલા તો સાહેબ કાસા કાળજાના હતા એ મોઠીઓ વાળીને રામભાઈ ભાગવા મળી ગયા શમશાન. પાંચ પછી ઉભા રહ્યા પણ લાકડાની સેવ ઉપરથી નીચે ઉતરી અને દીકરો સાહેબ રૂડિયા બાવાને જેમ પગે પડવા જાય ત્યારે રૂડિયા બાવાએ એટલું કીધું બાપ મને નહીં પણ કદાચ મારી મેલડી તને 100 વર્ષ નો કરે. એ એકદી માલણપુરના ટીંબે જ્યાં મારી રૂડિયા ડાઠાળાની મેલડી બેઠી છે ને એ ન્યાવ્યો આવજે અને જો હવે કદાચ તને નાકોરી ફૂટવા દે ને એ તો મારી રૂડિયાની મેલડી નો હોય. ચાર ધામની કોઈ જાત્રા કરીને આવે ગામના ચાપેથી હામૈયા થાય પણ તેદી મારી રૂડિયા ડાઠાળાની મેલડીએ પોલારપુર ગામના શમશાનમાંથી હામૈયા કર્યા હો.
ભુવા ભક્તો રાવણદેવને બોલાવ્યા, ઢોલીને બોલાવ્યા અને વાદ્ય ગાદ્ય શમશાનની માલિપાથી દીકરાને રૂડિયા બાવાને સાહેબ આખું ગામ મળી અને ગામના શોકમાં લઈ ગયા. અને તેથી એ સમયે સાહેબ રાણી સિક્કાનો હવાર રૂપિયો ગામના જે મુખી હતા સરપંચ એને એટલું કીધું કે લ્યો રૂડા બાપા કે બાપ એ રૂપિયો નો ખપે પણ તમારા ગામનું જો પાણીનું ટીપું પીવું ને એ તો હું મારી મેલડીને હારી જાઉં સાહેબ. જન્મ દેનારી જનેતાના હાથની માલિપા પોતાના બાળકનું આમ બાવડું દઈ અને રૂડો બાવો ન્યાથી એ સાહેબ પગપાળા હાલી અને માલણપુરની માલિપા વિયો. આજની તારીખમાં 12 મહિને લાકડાની મૂર્તિને રામભાઈ દાઢી આવે છે. આ તમારે દાઢી રહી ને એવી જ દાઢી 12 મહિને લાકડાની મૂર્તિને આવે સાહેબ અમારા માલણપુરની માલિપા. પણ આ ફરતા ભવન લેવલ ભરવાડ સમાજનો મારી ભરવાડની મેલડીએ રૂડિયો બાવો આપ્યો હતો સાહેબ. વાહ વાહ. હા અને મારી મેલડી આનંદ કરાવે ત્યારે Thank you.